હું એવું માનું છું કે આ બિલ નથી, દાદાએ ગુજરાતની જનતાનું ડીલ રજૂ કર્યું છે. ના ધર્મના નામે અલગ અલગ અંગત કાયદાઓ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં સમાનતા અને રાષ્ટ્રીય એકતા ક્યારેય પ્રસ્થાપિત થઈ શકશે નહીં. કોંગ્રેસના મિત્રોએ સમગ્ર વિધાનસભા ગૃહમાં અલગ અલગ રીતે એમણે વિરોધ પણ કર્યો, અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ પણ કર્યો. અમે જે કાયદાઓ લાવીએ છીએ એ જનતાની લાગણીના કાયદાઓ છે ને જનતા સ્વીકારે છે એટલે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતીએ છે. રાહુલ ગાંધી આદિવાસીની વચ્ચે વાત કરી ગયા છે, ત્યારે આદિવાસીનો વિરોધ એ કોંગ્રેસે ગ્રહની અંદર કર્યો છે. એમણે આ બિલને હોળી કરીને બાળવાની વાત એ કરી છે, ત્યારે હું રાજ્યની જનતાને વિનંતી કરું છું, કોંગ્રેસની હોળી કરવાનો સમય આવનારી ચૂંટણીઓમાં લોકશાહીમાં મત આપવાનો છે. યુસીસી બિલ ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થઈ ચૂક્યું છે. કુલ 7.5 કલાક કરતા પણ વધુ સમય સુધી યુસીસી બિલ પર ચર્ચાઓ ચાલી. વિધાનસભા ગૃહમાં મોડી રાત્રે 10:37 કલાકે યુસીસી બિલ જે છે તે પસાર કરવામાં આવ્યું. યુસીસી બિલના મતદાન સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ઉપર યુસીસી બિલને લઈને વાત કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વિધાનસભા ગૃહની અંદર મોડી રાત્રે યુસીસી બિલ જે છે તે પસાર કરવામાં આવ્યું. યુસીસી બિલ ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થઈ ચૂક્યું છે. બહુમતીના આધારે યુસીસી બિલ વિધાનસભા ગૃહની અંદર ગત મોડી રાત્રે પસાર થયું. કુલ 7.5 કલાક કરતા પણ વધુ સમય સુધી યુસીસી બિલ પર ચર્ચાઓ ચાલી. ચર્ચાઓની વચ્ચે બપોરે 3 કલાકની આસપાસ વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરાયું હતું. વિધાનસભા ગૃહમાં મોડી રાત્રે 10:37 કલાકે યુસીસી બિલ જે છે તે પસાર કરવામાં આવ્યું. યુસીસી બિલના મતદાન સમયે કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જોકે કોંગ્રેસના વોકઆઉટ દરમિયાન પણ આ બિલ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. યુસીસી બિલના મતદાન સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. બિલ પ્રવર્તન સમિતિમાં અભ્યાસ માટે મૂકવા અંગે કોંગ્રેસે માંગ કરી છે. જોકે આ તમામની વચ્ચે વિધાનસભા ગૃહની અંદર યુસીસી બિલ એ મોડી રાત્રે 10:37 કલાકે પસાર થયું. બિલ પસાર થતાની સાથે જ ગુજરાત વિધાનસભા એ ગુજરાત રાજ્ય દેશની અંદર બીજું રાજ્ય બન્યું કે જ્યાં યુસીસી બિલ જે છે તે લાગુ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ઉપર યુસીસી બિલને લઈને વાત કરી. નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ માન્યો કે ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર મહિલાઓને એક સમાનતા કાયદા મળે અને આ એ ગુજરાત વિધાનસભા અને ગુજરાતની માટે ઐતિહાસિક ક્ષણ હોવાની પણ વાત એ તેમણે જણાવી હતી. ગુજરાતની પવિત્ર વિધાનસભાની અંદર આજે આપણે 11 વાગે વાત કરી રહ્યા છીએ. રાત્રિના 11 વાગ્યા સુધી એક ઐતિહાસિક બિલ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી દાદાના નામથી ઓળખાય છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ યુસીસી સમાન સિવિલ કોડ એ કાયદો લઈને વિધાનસભામાં આવ્યા, રજૂ કર્યું. હું એવું માનું છું કે આ બિલ નથી, દાદાએ ગુજરાતની જનતાનું ડીલ રજૂ કર્યું છે. આ બિલ નહીં, દાદાનું ગુજરાતની જનતા માટેની લાગણીનું ડીલ રજૂ કર્યું છે ને ડીલ મૂક્યું છે. જે પ્રકારે સમગ્ર બિલમાં ચર્ચાઓ થઈ, હું એમ કહીશ કે સમાન નાગરિક ધારો બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ કનૈયાલાલ મુનશી, અલાદી કૃષ્ણસ્વામી અય્યર જેવા મહાન વિચારકોએ સ્પષ્ટ મત હતો જ્યાં સુધી આ દેશ
ના ધર્મના નામે અલગ અલગ અંગત કાયદાઓ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં સમાનતા અને રાષ્ટ્રીય એકતા ક્યારેય પ્રસ્થાપિત થઈ શકશે નહીં. માની વડાપ્રધાન શ્રીના નરેન્દ્રભાઈના શબ્દોમાં કહું તો વારંવાર એમણે ભાર મૂકીને કહ્યું છે, કોઈ પણ દેશ બેવડી કાયદાકીય વ્યવસ્થા ડ્યુઅલ સિસ્ટમ ઓફ લો થી ચાલી શકે નહીં. કાયદા સમક્ષ સમાનતા એ જ આપણા બંધારણનો સાચો આત્મા છે. માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેકવિધ બિલો એ આપે જોયા છે જે જનતાને સમાન હક આપતા હોય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગૃહની અંદર એમના નામથી ઉલ્લેખ થયા છે ત્યારે ઓથેન્ટિક જે એમણે વાત કરી છે, એમણે પણ સ્પષ્ટ મત આપ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. તે તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે. કોંગ્રેસના મિત્રોએ સમગ્ર વિધાનસભા ગૃહમાં અલગ અલગ રીતે એમણે વિરોધ પણ કર્યો, અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ પણ કર્યો. સભ્યશ્રીએ ખૂબ ચર્ચાના અંતે આ બિલ એ પસાર કર્યું છે. માની મુખ્યમંત્રીશ્રીએ આ બિલ રજૂ કર્યું, નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ એમાં પોતાના વિચારો રજૂ કર્યા. ચૂંટણી માટેની વાત કોંગ્રેસે અંદર કરી છે. હંમેશા હારતી આવતી કોંગ્રેસ, હું એમ કહું છું કે અમે જે કાયદાઓ લાવીએ છીએ એ જનતાની લાગણીના કાયદાઓ છે ને જનતા સ્વીકારે છે એટલે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતીએ છે. એની લાગણીનો આ પડઘો છે. ચૂંટણી સાથે એને લેવા દેવા નથી, પણ અમે જે મૂકીએ છીએ જનતાની લાગણી મૂકીએ છીએ. વર્ષોથી આ પ્રકારની લાગણી ને માગણી એ આજે વિધાનસભામાં એ પસાર થઈ છે. ત્યારે હું આપણા માધ્યમથી કોંગ્રેસે ઓફિશિયલ વિધાનસભાની અંદર વાત કરી છે. આદિવાસીઓને આમાંથી બાકાત શા માટે રાખ્યા છે? રૂઢિગત પરંપરા, વ્યવસ્થાઓ અને સંસ્કૃતિ જાળવવાનું કામ એ સરકારે બંધારણીય રીતે કર્યું છે. કોંગ્રેસ જણાવે કે શું આદિવાસીઓને એ આ પ્રકારે બિલમાં લાવવા માંગે છે? હમણાં જ 2 દિવસ પહેલા એમના કહેવાતા નેતા રાહુલ ગાંધી આદિવાસીની વચ્ચે વાત કરી ગયા છે, ત્યારે આદિવાસીનો વિરોધ એ કોંગ્રેસે ગૃહની અંદર કર્યો છે. અલગ અલગ રીતે એ જોગવાઈઓની પણ આપને વાત થઈ છે. કોંગ્રેસ એ ખુલ્લી પડી ગઈ છે. કોઈ એક સંપ્રદાયને સાચવવા માટે થઈને લઘુમતી તુષ્ટિકરણ, બહેનોને સમાન હક ન મળે એમના માટે થઈને એમણે આ બિલને હોળી કરીને બાળવાની વાત એ કરી છે. ત્યારે હું રાજ્યની જનતાને વિનંતી કરું છું, કોંગ્રેસની હોળી કરવાનો સમય આવનારી ચૂંટણીઓમાં લોકશાહીમાં મત આપવાનો છે. આ પ્રકારનું બિલ રજૂ થાય, એને હોળી કરે ત્યારે ગુજરાતની જનતા એ કોંગ્રેસની હોળી કરીને હરાવવા માટે તત્પર રહેશે. એનો જવાબ આવનારા સમયની અંદર એ આપવાના છે. સંવિધાન, સમાનતા અને સ્વતંત્રતા અને ન્યાય આ બિલમાં રજૂ થયું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.